નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે મૂડી માળખાના પ્રકારો ત્યાંથી આપણે શરૂઆત કરી. આગળ ત્યાંથી આપણે મૂક્યું હતું ગયા પિરિયડમાં. તો મૂડી માળખાના પ્રકારો વિશે આજે ભણવાનું છે. મૂડી માળખાના પ્રકારો કયા કયા પ્રકારો છે? તો કે A, B, C અને D 4 પ્રકારો છે. A માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું. B ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું. ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું અને ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું. હવે આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો, તો કે મૂડી માળખાની અસર કરતા પરિબળો. મૂડી માળખાના અસર કરતા પરિબળો, એમાં મૂડી માળખાને અસર કરતા પરિબળો, એમાં આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળનો સમાવેશ થાય છે. તો કે હવે જોશું આપણે આંતરિક પરિબળમાં. આંતરિક પરિબળમાં તો કે ધંધાનો પ્રકાર, ધંધાની કદ, ધંધાની કમાણીના અંદાજો, 4 મિલકતનું સ્વરૂપ અને જરૂરિયાત, 5 સંચાલકોનું વલણ, 6 નાણાકીય જરૂરિયાત અને 7 મૂડીની જરૂરિયાતનો સમયનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે આગળ વધીશું તો કે બાહ્ય પરિબળો. એમાં જોશું તો કે 1 મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ, 2 મૂડી બજારમાં પર્વતમાન વ્યાજનો દર, 3 મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ, 4 કાનૂની નિયંત્રણો, 5 કરવેરાની નીતિ, 6 સંસ્થાકીય રોકાણકારો, 7 વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે આ જોયું શું? તો કે મૂડી માળખાને અસર કરતા પરિબળો. હવે આપણે આંતરિક પરિબળો, એમાં ધંધાનો પ્રકાર. ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમોમાં કાયમી મૂડીની જરૂરિયાતો વધુ હોય છે. જ્યારે વેપારી એકમમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. સેવાકીય એકમોમાં સેવાના પ્રકારના આધારે કાયમી મૂડી રોકાણ નક્કી થાય છે. હવે ધંધાનું કદ. ધંધાનું કદ કેવું હોવું જોઈએ? મોટા કદના એકમોની પ્રવૃત્તિઓ વિશાળ પાયા ઉપર હોવાથી મોટા પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. વિદ્યાર્થી મિત્રો, હંમેશા કાયમી મૂડીની જરૂરિયાત આપણને ધંધાનું કદ માટે રહે છે. નાના કદના ઔદ્યોગિક એકમોનું પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂરિયાત પડે છે. વેપારી એકમોમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. 3 ધંધાની કાયમી કમાણીના અંદાજો. ધંધાની કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે. કંપનીની ભવિષ્ય અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં થાય તો કંપની ઓછીની મૂડી પર આધાર રાખી શકે છે. 4 મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. મોટા પાયા પર કાયમી મિલકતોનું ધંધામાં જરૂરિયાત વધુ હોય ત્યારે મૂડી માળખાને ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય છે. કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોવાને કારણે મિલકતો ખરીદવી, ભાડા ખરીદ કે ભાડા પટ્ટાની લેવી તે વિચારવામાં આવે છે. હવે આપણે આગળ વધીશું તો કે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીશું તો કે મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધુ હોય ત્યારે મૂડી માળખાને ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય છે. કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોવાને કારણે મિલકતો ખરીદવી, ભાડા ખરીદ કે ભાડા પટ્ટાથી લેવી તે વિચારવામાં આવે છે. 5 સંચાલકોનું વલણ. જો કંપનીના સંચાલકો કંપની પર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પડતા પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધુ આધાર રાખે છે. તેના ઉપર ખૂબ જ વધુ આધાર રાખતા હોય છે. 6 નાણાકીય જરૂરિયાત. ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી એકઠી કરી શકાય છે. પરંતુ વિશાળ મૂડી ભંડોળની જરૂરિયાત હોય તો વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવી
પડે છે. વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવી પડતી હોય છે. આ ઉપરાંત મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાનો ધ્યેયો, યોજનાઓ, ભાવિ વિકાસની શક્યતાઓ વગેરે માટે ભવિષ્યમાં કેટલાક નાણાકીય જરૂરિયાતો રહે છે તે ધ્યાનમાં લેવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, 7મો પોઈન્ટ જોશું, મૂડીની જરૂરિયાતનો સમય. મૂડીની જરૂરિયાતનો સમય કેવી રીતે, કયા પ્રમાણમાં જોશે તે. જે મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો કંપની મિલકત શેર બહાર પાડવાનું પસંદ કરશે. બીજી બાજુ કંપનીને ટૂંકા ગાળા માટે મૂડીની જરૂર હોય તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા પણ મૂડી મેળવશે વગેરે દ્વારા તે મૂડી મેળવશે. હવે વિદ્યાર્થી મિત્રો, બાહ્ય પરિબળો. તો એક, મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. મંદીના સમયમાં રોકાણકારો વ્યાજની સ્થિર આવક માટે ઇક્વિટી શેરમાં નહીં પરંતુ ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. જ્યારે તેજીના સમયમાં ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આમ મૂડી માળખાની રચનાઓ આધારે મૂડી બજારમાં પર્વતમાન વલણો ઉપર રહેલો હોય છે. 2. બજારમાં પર્વતમાન વ્યાજનો દર. મૂડી બજારમાં પર્વતમાન વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડી ભંડોળ મેળવવાની વલણ રહે છે, કારણ કે ઓછીની મૂડી પર વધુ વ્યાજની ચૂકવણી કંપની માટે બોજારૂપ બને છે. હંમેશા કંપની માટે તે બોજારૂપ બનતી હોય છે, કારણ કે ઓછીની મૂડી પર વ્યાજની ચૂકવણી કંપની માટે બોજારૂપ બને છે. પરંતુ પર્વતમાન વ્યાજ દર ઓછો હોય તો મૂડી માળખામાં ડિબેન્ચરને પણ સ્થાન આપવામાં આવે છે. તો તે પ્રકારે ત્યાં ડિબેન્ચરને પણ સ્થાન આપવામાં આવે છે. 3. મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. મૂડી ઊભી કરવા માટે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે ત્યારે કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો ખર્ચ, બાંહેધરી કમિશન, દલાલી વગેરે ખર્ચાઓ કરવા પડે છે. જેમ આ ખર્ચાઓ વધુ તેમ મૂડી પડતર વધુ. વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ જુદા જુદા હોય છે. જોકે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરીઓ બહાર પાડવાની સરખામણીમાં ઓછો હોય છે. વિદ્યાર્થી મિત્રો, 4. કાનૂની નિયંત્રણ. મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીઓ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવામાં પડે છે. આ ઉપરાંત સેબીના નિયમો, આરબીઆઈના નિયમો, કંપની ધારાની જોગવાઈઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. 5. કરવેરા નીતિ. કરવેરાની નીતિ. કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડી વધુ મૂડી ભંડોળ મેળવવાનું વલણ રાખે છે. તેથી ડિબેન્ચર પર મૂકવેલ વ્યાજની રકમ કરવેરાના હેતુ માટે આવકમાંથી કપાત તરીકે મજરે મેળવી શકાય. આ જ પ્રમાણે ડિવિડન્ડની આવક કરમુક્ત હોય કે ડિવિડન્ડની આવક પર નીચા દરે કર વસૂલાતો હોય ત્યારે સ્વાભાવિક છે કે રોકાણકારોનો ઇક્વિટી શેર પર લોકપ્રિય બને છે. તેના ઉપર તે લોકપ્રિય બનતી હોય છે. 6. સંસ્થાકીય રોકાણકારો. વીમા કંપનીઓ, બેન્કો, રાજ્યો અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ વગેરે તેમાં સ્થાપિત નિયમો અને શરતોને આધીન રહી કંપનીઓ શેર અને ડિબેન્ચરના રોકાણ કરે છે. મૂડી માળખાની રચના કરતી વખતે મૂડી માળખાના રચનાઓમાં ફેરફારો કરતી વખતે આ બધી સંસ્થાઓનું વલણો અને શરતો કરવામાં આવે છે. તેના ઉપર આ બધા વિચારો કરવામાં આવતા હોય છે. 7 જોશું તો કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો. વિદેશી રોકાણકારો સંસ્થા એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ભારત બહાર થઈ હોય અને જેમનો ઉદ્દેશ્ય ભારતમાં પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીઓમાં રોકાણ કરવાનું હોય છે. વિદેશી રોકાણ સંસ્થાઓ સેબી સમક્ષ
તેની નોંધણી કરાવવી પડે છે. આવી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર ડિબેન્ચર ખરીદવાનું મંજૂર આપવામાં આવે, તેના ઉપર મંજૂરી આપવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું જોઈશું? કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડીનો અર્થ અને વ્યાખ્યા જોવાની છે. તો કાર્યશીલ મૂડી શું છે, તેનો અર્થ શું છે, તેની વ્યાખ્યા. બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડે છે. કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો વગેરે ખરીદવા માટે કાયમી મૂડીની જરૂર રહે છે, જ્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રોજબરોજના ખર્ચ ચૂકવવા માટે રહે છે. સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, દેવાદાર, લેણી હુંડી વગેરેમાં રોકાયેલ રહે છે. કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રાકારે ફરતી રહે છે. ચક્રાકારે તે ફરતી રહે છે. આથી કાર્યશીલ મૂડીની જીવન રફત કહે છે. હવે વ્યાખ્યા. કાર્યશીલ મૂડીની વ્યાખ્યા કોને આપી? તો કે લિંકન ડોરિસ સ્ટેવન્સના જણાવ્યા મુજબ ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારીઓ ઉપર વધારો એટલે કાર્યશીલ મૂડી. શું કહે છે સ્ટેવન્સ? તો કે ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી. જેમ્સ મિલના જણાવ્યા મુજબ ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાકીયની કુલ કાર્યશીલ મૂડી. હવે કાર્યશીલ મૂડીનો ખ્યાલ. કુલ કાર્યશીલ મૂડી ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચા માલ અને તૈયાર માલનો સ્ટોક, દેવાદાર, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરે કુલ રોકાણોનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. કુલ કાર્યશીલ મૂડી બરાબર કુલ ચાલુ મિલકતો. હવે આપણે જોવાનું છે ચોખ્ખી કાર્યશીલ મૂડી. ચોખ્ખી કાર્યશીલ મૂડી ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી. ચોખ્ખી કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતો માઇનસ ચાલુ જવાબદારી. વિદ્યાર્થી મિત્રો, તમારે આ જરાક જોઈ લેવાનું છે. હું જે કહેતો આવું છું તે કે ચોખ્ખી કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતો માઇનસ ચાલુ જવાબદારીઓ. જ્યારે ચાલુ મિલકતો કરતાં ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતો વધારો હોય ત્યારે તે હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે, અને જ્યારે ચાલુ મિલકતો કરતાં ચાલુ જવાબદારી વધારે હોય તો તેને નકારાત્મક કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. હવે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત છે તે આપણે જોવાનો છે. એનો અર્થ કાર્યશીલ મૂડીમાં કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો જેવી કે લેણી હુંડી, દેવાદારો, ટૂંકા ગાળાની વેચાણપાત્ર, જામીનગીરીઓ, બેંક, સિલક, રોકડ વગેરેનો સરવાળો. ચોખ્ખી કાર્યશીલ મૂડી પર ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે કે ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ. 2. તરલતાની સ્થિતિ. આ ખ્યાલ કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી, અને ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં આ ખ્યાલ કંપનીની તરલતા સ્થિતિ દર્શાવે છે. 3. નાણાકીય સ્થિતિ અને માપદંડ. નાણાકીય સ્થિતિ અને માપદંડ તો કે કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિઓનો ખ્યાલ આપતો નથી, જ્યારે કંપની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. 4. ચાલુ જવાબદારીઓ વધારો. ચાલુ જવાબદારીઓમાં વધારે કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે, જ્યારે ચાલુ જવાબદારીઓમાં વધારે ચોખ્ખું કાર્યશીલ મૂડીનો વધારો કરતું નથી. હવે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ વિશે સમજવાનું છે. તો કે 1. ટૂંકા ગાળાની મૂડી. કાર્યશીલ મૂડી ટૂંકા ગાળાની મૂડી છે. 2. ચાલુ મિલકતોમાં રોકાણ. કાર્યશીલ મૂડીમાં દેવાદારો, લેણી હુંડીઓ, ટૂંકા ગાળાના જામીનગીરોનો ચાલુ મિલકતો પર સમાવેશ થાય છે. 3. તરલતા. તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. બધી જ ચાલુ મિલકતો જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેનું સરળતાથી રોકડામાં રૂપાંતર થાય છે. 4. ઓછું જોખમ. કાર્યશીલ મૂડી ધંધાની ફરતી ટૂંકા ગાળા માટેની અને સરળતાની રોકાણમાં રૂપાંતર પામતી મૂડી છે, તેથી જોખમનું તત્વ ઓછું હોય છે. 5. બદલાતું સ્વરૂપ. જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થતું છે તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે. દાખલા તરીકે કાચા માલનું અર્ધ તૈયાર માલમાં તૈયાર માલમાં અને તૈયાર માલનું શાખા પર વેચાણ થાય છે, તો દેવાદારના અને રોકાણનું વેચાણ થાય તો તે રોકાણમાં રૂપાંતર થાય છે. 6.
રોજબરોજના ખર્ચો ચૂકવવા. રોજબરોજના ખર્ચો ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની સતત જરૂર રહે છે. 7. ઘસારો નહીં. ધંધામાં ફરતી મૂડી અને તેનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી ઘસારો ગણાતો નથી. 8. ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. તો કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. આથી દરેક ધંધામાં તેનું પ્રમાણ જુદું જુદું હોય છે. હવે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો. કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો વિશે સમજવાનું છે. ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. પહેલો પરિબળ, કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. દાખલા તરીકે, જે વેપારી એકમોનો મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખતો પડતો હોય અને શાક પર વેચાણ કરતું પડતું હોય, તેમને કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે છે. ઉદ્યોગ સ્વરૂપમાં પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાતું રહે છે. દાખલા તરીકે, ગેસ કંપની, વિદ્યુત કંપનીની ઓછી કાર્યશીલ મૂડી જરૂર રહે છે, જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે. આગળ વધી વિદ્યાર્થી મિત્રો, તો કે આપણે ધંધાનું કદ, જેમ ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે, અને જેમ ધંધાનું કદ અને વ્યાપ વધારે તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. 3 જોશો તો કે ઉત્પાદન ચક્ર. ઉત્પાદન ચક્ર કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય ત્યારે બે વચ્ચેનો સમયગાળો એટલે કે ઉત્પાદન ચક્ર. બંને વચ્ચેનો સમયગાળો એને ઉત્પાદન ચક્ર કહે છે. ઉત્પાદન ચક્રના લાંબો ગાળો હોય તો કાચા માલ અને અર્ધ તૈયાર માલના કાર્યશીલ મૂડી રોકાયેલી રહેતી હોવાથી તેની જરૂરિયાત વધુ રહે છે. દાખલા તરીકે, સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગમાં ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોવાથી વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે, જ્યારે બેકરી અને ડેરી ઉદ્યોગનું ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો ટૂંકો હોવાથી પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. 4. ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. તો કે ઉત્પાદિત વસ્તુઓની માંગની મોસમી માંગ હોય છે અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉદ્યોગની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે. દાખલા તરીકે, ગરમ કપડા ઉત્પાદન કરતી કંપનીઓને મોટા ભાગ 12 માસ ઉત્પાદન ચાલુ રાખવા, જ્યારે વેચાણ શિયાળાની ઋતુમાં જ થાય છે. હવે જોશું 5. કાચા માલનો સંગ્રહ. કાચા માલની પ્રાપ્તિ સ્થાન મર્યાદિત હોય છે. અનિયમિત રીતે કાચા માલનો પૂરો પાડવો હોય તો ચોક્કસ ઋતુમાં જ થાય છે, જ્યારે કાચા માલનો જથ્થાનો સંગ્રહ કરવો પડે છે. આથી કાર્યશીલ મૂડીનું રોકાણ કાચા માલના મોટા પ્રમાણમાં થાય છે. 6. શાખ નીતિ. તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો ઓછો કાર્યશીલ મૂડીની જરૂર પડે છે, પરંતુ શાખ ઉપર વેચાણ નીતિ અપનાવવામાં આવી હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે. આ જ રીતે કાચો માલ સરળતાથી શાખ ઉપર મળે તો તે ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. જો કાચા માલની ખરીદી રોકડેથી જ કરવી પડે તેમ હોય ત્યારે તે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે. 7. ચાલુ મિલકતોનું રોકડામાં રૂપાંતર. દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય ત્યારે માલનું વેચાણ રોકડેથી થતું હોય છે. લેણી હુંડીના નાણાં પાકતી તારીખે મળી રહેતા હોય તો ત્યારે પ્રમાણમાં કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડે છે. આથી વિરુદ્ધ પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. 8. સ્ટોક ચલણ દર. સ્ટોક ચલણ દર. ત્યારે કે તૈયાર માલના સ્ટોક ચલણ દર ઊંચો હોય છે, કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે, અને સ્ટોક ચલણ દર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે, કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર માલ રોકાયેલી રહે છે. 9. કામગીરીની કાર્યક્ષમતા. કામગીરીની કાર્યક્ષમતા. ઓછો પ્રયત્ને વધારે પરિણામ મેળવવા એટલે સંચાલકીય કામગીરી. ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ અને બગાડ ઓછો કે દૂર કરી ઉઘરાણી ઝડપથી બનાવી કાર્યશીલ મૂડી જરૂરિયાત ઘટાડે છે. 10. નફાની ફાળવણી.
ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકાણને અસર કરે છે, કારણ કે ડિવિડન્ડ રોકાણમાં ચૂકવવો પડે છે. કંપની તેના નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય ત્યારે ધંધામાં રોકડ વધુ બહાર જતી હોવાથી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે કાયમી મૂડી વિશે સમજવાનું, તેમાં અર્થ અને ખ્યાલ. કાયમી મૂડી એટલે લાંબા ગાળાની મૂડી કે સામાન્ય રીતે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે ધંધાના રોકાયેલ રહે છે. કાયમી મિલકતો જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર વગેરેમાં રોકાયેલ રહે છે. આમ કાયમી મૂડીનું અસ્તિત્વ લાંબા ગાળા સુધી ચાલુ રહે છે. હવે કાયમી મૂડીની લાક્ષણિકતાઓ વિશે સમજીશું. લાક્ષણિકતાઓ એટલે લક્ષણો. એમાં એક, લાંબા ગાળો. કાયમી મૂડી લાંબા ગાળા સુધી 5 વર્ષ માટે કે તેથી વધુ સમય માટે ધંધામાં રોકાયેલ રહે છે. 2, વિવિધ પ્રકારના ધંધામાં જુદું જુદું પ્રમાણ. મોટા ઉદ્યોગો જેવા કે ભારે યંત્ર સામગ્રી અને રાસાયણિક ઉદ્યોગોમાં કાયમી મૂડીનું પ્રમાણ વધુ હોય છે. વેપારી એકમોમાં કાયમી મૂડીનું પ્રમાણ ઓછું હોય છે. 3, ઘટકો. કાયમી મૂડીના ઘટકોમાં જમીન, મકાન, યંત્ર, વાહનો, ફર્નિચર વગેરેનો સમાવેશ થાય છે. 4, તરલતા ઓછી. આ પ્રકારની મૂડી લાંબા ગાળા સુધી કાયમી મિલકતોમાં કાયમી રોકાયેલી હોવાથી સરળતાથી રોકડમાં રૂપાંતર થતું નથી, તેથી તે તરલતાનું પ્રમાણ ઓછું હોય છે. 5, જોખમ. કાયમી મૂડી કાયમી મિલકતોનો રોકાયેલ હોય છે અને કાયમી મિલકતો લાંબા ગાળાનું હોવાથી તેમાં અપ્રચલિત થવાનું જોખમ રહે છે. આ સિવાય રાજકીય, સામાજિક અને આર્થિક પરિબળોમાં થતા ફેરફારો પણ જોખમનું પ્રમાણ વધારે છે. 6, ઘસારો. કાયમી મૂડી જેમાં રોકાયેલો છે તેવી કાયમી મૂડી મિલકતો ઉપર ઘસારો ગણાય છે અને કાયમી મિલકતોની ચોપડે કિંમતમાં ઘટાડો થતો રહે છે. 7, પ્રાપ્તિ સ્થાનો. કાયમી મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં ધંધાની માલિકો, વિવિધ પ્રકારના જામીનગીરીઓ, નાણાકીય સંસ્થાઓ અને નફાનું પુનઃરોકાણ વગેરે જરૂરી છે. હવે જોશું આપણે કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો. 1, ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. ઔદ્યોગિક પ્રવૃત્તિ કરતા ઔદ્યોગિક એકમો જેવા કે વહાણવટા ઉદ્યોગ, લોખંડ અને સ્ટીલ ઉદ્યોગ, ખનિજ ઉદ્યોગ વગેરે વિશાળ પ્રમાણમાં કાયમી મૂડીની જરૂર રહે છે. સેવા પૂરી પાડતા એકમો કાયમી મૂડીની જરૂર પ્રમાણમાં ઓછા હોય છે. 2, એકમનું કદ. નાના કદના એકમોના મોટા કદના ઔદ્યોગિક એકમો કરતાં પ્રમાણમાં ઓછું કાયમી મૂડીની જરૂર રહે છે. ગૃહ ઉદ્યોગોને ખાંડ ઉદ્યોગ કે સુતરાઉ કાપડ ઉદ્યોગ કરતાં ઓછી કાયમી મૂડીની જરૂર પડે છે. જ્યારે વાહનોનું ઉત્પાદન કરતા એકમોનું કદ મોટું હોવાથી વધારે પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. 3, માલિકી અને ભાડાપટ્ટાના ઉદ્યોગ. જમીન, મકાન, યંત્ર વગેરે જેવી કાયમી મિલકતો ખરીદવા કરતાં ભાડાપટ્ટાને મેળવવામાં આવે તો તેને અંશે કાયમી મૂડીનું રોકાણ વધારે ઘટાડી શકાય છે અને કાયમી મૂડીનું જોખમ પણ ઘટાડી શકાય છે. 4, સંશોધન ખર્ચ. ઔદ્યોગિક એકમો તેમની પેદાશોને વધુ ઉપયોગી બનાવવા, ઉત્પાદન પડતર ઘટાડવા, વસ્તુઓ આકાર અને રચના આકર્ષક બનાવવા સંસાધનો કાર્ય સાથે હાથ ધરી ખર્ચ કરવામાં જરૂરી રહે છે. 7, સ્થાપના ખર્ચ. કંપની સ્વરૂપની સરખામણી વ્યક્તિગત માલિકી, ભાગીદારી પેઢી અને સહકારી મંડળીનો સ્થાપનાનો ખર્ચ ઓછો હોય છે. કંપની દસ્તાવેજો તૈયાર કરવા ખર્ચાઓ કરવા પડે છે, જેવા કે નોંધણી ફી, નિષ્ણાતોની ફી, કાનૂની ખર્ચાઓ વગેરે માટે કાયમી મૂડી જરૂર રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં આપણે જોઈએ તો કે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત. એમાં અર્થમાં જોઈએ કાયમી મૂડીમાં તો કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર વગેરે કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડી કહે છે. અને કાર્યશીલ મૂડીમાં ચાલુ મિલકતો જેવી કે કાચા માલ અને તૈયાર માલના સ્ટોક, દેવાદાર લેણી હુંડી વગેરે રોકાયેલા મૂડીનું કાર્યશીલ મૂડી કહે છે. 2, સમયગાળો.
ધંધામાં લાંબા ગાળા માટે રોકાયેલ રહે છે, ધંધામાં ટૂંકા ગાળા માટે રોકાયેલ રહે છે. કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી. તરલતા 3. લાંબા ગાળા માટે કાયમી મિલકતોમાં રોકાયેલી હોવાથી તરલતાનું પ્રમાણ નજીવું હોય છે, ખૂબ જ નજીવું. ઝડપથી રોકડમાં રૂપાંતર પામે તેવી તરલતાનું પ્રમાણ ઓછું હોય છે. 4. જોખમ. જોખમનું પ્રમાણ વધુ હોય છે. કાર્યશીલ મૂડી જોખમનું પ્રમાણ ઓછું હોય છે. 5. જરૂરિયાત. જમીન, મકાન, પ્લાન્ટ અને યંત્રો જેવી કે કાયમી મિલકતો ખરીદવા માટે જરૂરી છે. રોજબરોજના ખર્ચાઓ જેવા કે મજૂર, વેતન અને કાચા માલ ખરીદી માટે જરૂરી રહે છે. 6. પ્રાપ્તિ સ્થાનો. આ મૂડીઝ શેર અને ડિબેન્ચર બહાર પાડી કે નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવાય છે, જ્યારે આ મૂડી વેપારી, શાખ, બેંક, ઓવરડ્રાફ્ટ, દેશી સરાફો વગેરે પાસેથી મેળવી લેવામાં આવે છે. તો કે જોઈ રહ્યા છીએ કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી. ઘસારોમાં કાયમી મૂડીમાં કાયમી મિલકતોનું રોકાયેલી મૂડી ઘસારો પાત્ર છે, જ્યારે કાર્યશીલ મૂડી પર ઘસારો લાગતો નથી. તો આ જોયું આપણે વિદ્યાર્થી મિત્રો કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત. તો અહીંયા આપણે આ પાઠ સમાપ્ત કરીએ છીએ.